નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત વરસાદે નોતરેલી આફતથી। 7 વાગ્યા સુધીમાં હવામાન વિભાગે આગાહી કરી છે। 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ 22 જિલ્લામાં થશે। દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ છે, તો બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। કુલ 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે સાંજે 7 વાગ્યા સુધીમાં થઈ શકે છે। તો સૌરાષ્ટ્રના પણ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપેલા છે। તો 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। 7 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। તો આગામી 24 કલાક સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપેલી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ છે। વડોદરા, નવસારી, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ છે, તો નવસારી, વલસાડ, પંચમહાલમાં પણ રેડ એલર્ટ છે। મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, તો કચ્છમાં પણ વરસાદની શક્યતા ઓછી, પરંતુ વરસાદ થશે એ પણ શક્ય છે। 24 घंटों के लिए रेड अलर्ट जारी किया गया है साउथ गुजरात के कुछ हिस्सों में तथा नॉर्थ गुजरात के काफी डिस्ट्रिक्ट्स में, जिसमें मुख्य तौर पे अगर हम बात करें साउथ गुजरात की, उसमें बड़ौदा, छोटा उदयपुर, नवसारी, वलसाड़, दमन, दादानगर हेवीली शामिल है, जहाँ पे रेड अलर्ट के साथ एक्सट्रीमली हैवी रेनफॉल की संभावना है। साथ ही नॉर्थ गुजरात में पंचमहल जो है जिसमें रेड अलर्ट दिया गया है, जहाँ पे भी एक्सट्रीमली रेनफॉल की संभावना है। बाकी साउथ गुजरात के बाकी हिस्सों में जो है वेरी हैवी रेनफॉल की संभावना देखने को बन रही है। साथ ही नॉर्थ गुजरात में महीसागर, दाहोद ये भी डिस्ट्रिक्ट है जिसमें वेरी हैवी रेनफॉल की संभावना है। और सौराष्ट्र की बात करें तो उसमें जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर है, जहाँ पे वेरी हैवी रेनफॉल की संभावना है। बाकी सौराष्ट्र के बाकी हिस्सों में जो है हैवी रेनफॉल विद येलो अलर्ट दिया गया है। कच्छ में जो है किसी भी तरह की वार्निंग नहीं है। તો પોરબંદરના ઘેડ પંથકમાં બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મંડેર ગામથી 4 વર્ષના બાળકનું રેસ્ક્યુ કરાયું। બાળકની તબિયત લથડી હતી। બાળકને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો। એનડીઆરએફ અને માધવપુર પોલીસની સંયુક્ત કામગીરી। ઉપરવાસના પાણીને કારણે ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા, ત્યારે આ બાળકની તબિયત લથડતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘેડ પંથકમાં આ બાળકનું સફળ રેસ્ક્યુ કરાયું હતું। તો પોરબંદરમાં છાયા ચોકી વિસ્તારથી તસવીર આવી રહી છે, જ્યાં પાણી હજુ પણ ઓસર્યા નથી। છેલ્લા 7 દિવસથી લોકો ઘૂંટણસમા પાણીમાં રહેવા મજબૂર છે। ઘરમાં સેફટીના પાણી ઘૂસી જતા સ્થિતિ કફોડી બની ગઈ છે। વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ ઘરોમાં ઘૂસી જતા 3000 જેટલા પરિવારોમાં રોગચાળાનો ભય છે। લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। વરસાદ બંધ થયા બાદ પણ છાયા ચોકી વિસ્તારની પરિસ્થિતિ હજુ પણ જેસે થે છે। અત્યારે સેફટીનું પાણી બહાર આવ્યું છે ઘરમાં। અત્યારે તમે જોઈ શકો છો। અત્યારે અમારે ઘરમાં કઈ રીતે રહેવું એ જ અમારે પ્રશ્ન છે। અમે બસ ખાલી એટલું કહીએ કે તમે અમારે પાણીની કોઈ નિકાલ થાય એવી વ્યવસ્થા કરો। અમે નથી બહાર નીકળી શકતા। 8 દિવસથી અમે નીચે ઉતરી નથી શક્યા। અત્યારે રોડ ઉપર તો ગોઠણ સુધીનું પાણી છે। ત્યારે વરસાદ ચાલુ હતો ત્યારે દાદરાના 2 પગથિયા સુધી પાણી આવી ગયું હતું। નીચે પાણીની મોટર છે। 2 દિવસ તો મોટર કાઢી લીધી કે મોટર વિના પાણી વિના ના રહ્યા હતા। હવે આટલો વખત કેટલો વખત અમારે આમને આમ રહેવું? હવે આમાં રોગચાળાનો ફેલાવાની બીક રહે। થોડોક વરસાદ પડે છે તોય પણ અહીંયા પાણીનો ભરાવો એટલો ને એટલો ચાલુ થઈ જાય છે કે કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો તે આવી નથી શકતા, અને ગોઠણ કમર સુધીનું પાણીનો અહીંયા ભરાવો થાય છે। તો વહેલી તકે સરકાર કંઈક પણ આનો એવો નિર્ણય લઈએ કે જેથી કરીને પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થઈ જાય। તો સુરતમાં ભારે વરસાદ બાદ હજુ પૂરની સ્થિતિ છે। મીઠી ખાડી વિસ્તારમાંથી ગઈકાલે અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અંદાજે 3000થી વધુ પરિવારો અસરગ્રસ્ત બન્યા। 84 વર્ષીય વૃદ્ધાનું પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા। બાળકો અને મહિલાઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ અને ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી જોવા મળી। સામાજિક સંસ્થાઓએ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કર્યું હતું।
તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિમોદરા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કીમ નદી ઓવરફ્લો થતા ગામના ઘરોમાં પાણી ભરાઈ ગયા. સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની મદદથી 39 લોકો તથા અન્ય પશુઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાં શ્રીકાર વર્ષાને પરિણામે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને જરૂર પડે તો બચાવ અને રાહતની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. તો નવસારી જિલ્લાની વાત કરીએ તો અહીંયા બેલીમોરા તાલુકામાં કાવેરી નદીનું જળસ્તર ગઈકાલે વધ્યું હતું. પાણી વધતા અસરગ્રસ્ત વિસ્તારના 30 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા. કાવેરી નદીમાં જળસ્તર વધતા દેસરા રામજી મંદિર, કુંભારવાડની આસપાસ રહેતા નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. બેલીમોરા નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે 30 જેટલા લોકોને દેસરા સ્કૂલમાં સહી સલામત રીતે ખસેડ્યા હતા. તો વડોદરાના સુખલીપુરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોનું સ્થળાંતર કરાયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી ગયું હતું. નદી કિનારાના સુખલીપુરામાંથી લોકોને આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા. આશ્રય સ્થાનોમાં આશરો લેતા લોકો માટે જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાણી, દેણા અને આસોજ ગામની અને સાથે સાથે વડોદરા ગ્રામ્યના મામલતદારે મુલાકાત પણ કરી હતી. નદીનું જળસ્તર વધતા લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત રહેવાનું સૂચન કર્યું છે. તો 4 અલગ અલગ તસવીરો આપણે બતાવીએ. એક તરફ સુરતથી 2 તસવીર છે, ત્યારબાદ ત્રીજી નવસારી અને ચોથી વડોદરા. આ 4 એવી જગ્યાઓ છે, એવા જિલ્લાઓ છે કે જ્યાં સૌથી વધારે વરસાદને પગલે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હોય, પાણી ભરાવાના કારણે લોકોએ હાલાકી ભોગવી હોય અને સૌથી વધારે અહીંયા ગ્રામીણ વિસ્તારોના લોકો પ્રભાવિત બન્યા હોય, કારણ કે વિશ્વામિત્રીનું જળસ્તર વધતા અહીંયા કેટલાય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સુરતના માંગરોળ, તો બીજી તરફ લિંબાયત વિસ્તારમાં. ચોથી તસવીર છે વડોદરા. હવે છોટાઉદેપુરની વાત કરીએ તો અહીંયા ભોરદલી ગામ પાસે કોઝવે ધોવાઈ ગયો છે. તસવીરોમાં જોઈ શકાય છે કોતર પર કોઝવે પાણીમાં ધોવાઈ ગયો. આ કોઝવે ધોવાવાના કારણે 8 ગામના લોકોને ખૂબ જ હાલાકી પડી છે. સૂકતા કોતર પર આવેલ કોઝવે પાણીમાં ધોવાઈ જતા આ રસ્તો હાલ પૂરતો બંધ થઈ ગયો છે. ભોરદલી ગામ પાસેનો આ કોઝવે ધોવાતા અવરજવર બંધ થઈ ગઈ છે. તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદને પગલે ઓરસંગ નદીમાં પાણીની આવક વધી છે. છોટાઉદેપુર નજીક આડબંધ ઓવરફ્લો થયો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ઓરસંગ નદીમાં પાણીની આવક વધવાના કારણે આડબંધ ઓવરફ્લો થયો છે. નદીમાં નવા નીર આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીની હેલી છવાઈ ગઈ છે. આ પાણી ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વનું છે. સિંચાઈ માટે આ પાણી અહીંયાથી પૂરું પાડવામાં આવતું હોય છે. ઓરસંગ નદીમાં પાણીની આવક વધવાથી સ્થાનિક લોકોમાં આનંદ છવાયો છે. તો આડબંધ ઓવરફ્લો થયો છે. તસવીરોમાં જોઈ શકાય છે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. છોટાઉદેપુરમાં ઘણા સમયથી ધોધમાર વરસાદ છે. છેલ્લા 5 દિવસથી આ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. તસવીરોમાં પણ જોઈ શકાય છે કે આડબંધ ઓવરફ્લો થયેલો છે અને પાણીનો ફ્લો વહેતો જોઈ શકાય છે. આ બાજુ ધોધમાર વરસાદે આણંદના બોરસદના હાલ બેહાલ કરી નાખ્યા છે. ત્યારે બોરસદના હાલ જાણવા માટે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા બોરસદમાં પડેલા ભારે વરસાદને લઈને તેઓએ સમીક્ષા બેઠક પણ યોજી. બપોરના સમયે બોરસદ સેવા સદન ખાતે મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે બોરસદમાં ટ્રેક્ટર ઉપર જે છે એ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ લોકો જે છે એ અત્યારે સેફ છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. મંત્રી ઋષિકેશ પટેલ પણ બોરસદની મુલાકાતે પહોંચ્યા હતા અને જે પ્રભાવિત વિસ્તારો છે, જે અસરગ્રસ્ત વિસ્તારો હતા, ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ તેમણે વાતચીત કરી હતી અને તેમના હાલ પૂછ્યા હતા. સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. હવે પછીની પરિસ્થિતિમાં જ્યાં આગળ પાણી ભરાયું છે, ગંદકી થઈ છે, ત્યાં આગળ મેલેથિન પાવડર, વેક્ટરબોર્ન ડિસીઝીસ ના થાય, પાણીજન્ય રોગો ઊભા ના થાય, એના માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપેલી છે. હવે પછીની પરિસ્થિતિમાં જ્યાં આગળ પાણી ભરાયું છે, ગંદકી થઈ છે, ત્યાં આગળ મેલેથિન પાવડર, વેક્ટરબોર્ન ડિસીઝીસ ના થાય, પાણીજન્ય રોગો ઊભા ના થાય, એના માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપેલી છે. સુરતની કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઓલપાડના વડોલી અને ઉમરાછી ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ વડોલી ગામની મુલાકાતે પહોંચ્યા હતા.
વડોલી ગામના લોકોની આપવીતી જાણી હતી. મંત્રી મુકેશ પટેલે કહ્યું કે સરકાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. ઓલપાડના જે ગામોમાં પાકને નુકસાન થયું હશે તેનો સર્વે કરવામાં આવશે. એક સાથે 14 થી 15 ઇંચ જેટલા વરસાદના કારણે ખાડીમાં પૂર આવતા હોય છે. શહેરની જે કેનાલ જતી હતી તેના પર દબાણ કરાયા છે અને આ બાબતે હાલ સર્વે ચાલી રહ્યો છે. દબાણ દૂર થશે અને તેને લઈને પાણીનો નિકાલ પણ જલ્દીથી થશે. તો ઓલપાડના વડોલી ઉમરાછી ગામ બેટમાં ફેરવાયેલા છે. બંનેની તસવીરો આપણે બતાવી રહ્યા છે. જોઈ શકો છો કે રહેણાંક વિસ્તારોમાં કઈ રીતે લોકો રહેતા હશે, કારણ કે પાણી જે છે એ ચારે તરફ છે. જો કે મંત્રી મુકેશ પટેલ ખુદ બોટમાં સવાર થઈ અને સ્થાનિક લોકોની મુલાકાત તેમના હાલચાલ જાણવા પહોંચ્યા હતા. ગામ છે, વડોલી ગામ છે અને કિમામલી ગામ છે, કીમ ગામ છે, વડોલી ગામ છે. તો એ ગામની અંદર જે બધા હરપટી ભાઈઓ છે એ લોકોને બી વ્યવસ્થિત જગ્યા કાઢીને લગભગ 341 જેવા લોકોને કાઢીને એને વ્યવસ્થિત જગ્યા એને તમામ પ્રકારની સુવિધા આપીને મેડિકલ ટ્રીટમેન્ટ આપીને સાથે એને જમવાથી માંડીને તમામ પ્રકારની સુવિધા કરી છે. અમારા તમામ તંત્રને સૂચના આપી છે. બધા જ લોકો કામે લાગી ગયા છે અને અમારો કંટ્રોલ રૂમ પણ 24 કલાક ચાલે છે. ઉમરાછી ગામ છે, વડોલી ગામ છે. અમદાવાદમાં પણ જામી ગયો છે વરસાદી માહોલ. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. આરટીઓ વિસ્તારમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે. તો અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં ઘણા સમયથી વરસાદની જે રાહ જોવાતી હતી એ વરસાદ હવે આવી ગયો છે અને આજે આરટીઓ વિસ્તાર તો અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદ શહેરના વરસાદના અહેવાલ આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ વરસાદના અહેવાલ છે. તો પશ્ચિમ વિસ્તારમાં પણ બોપલ, સરખેજ વિસ્તારમાં વરસાદના અહેવાલ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આજે વાત કરીએ તો આજે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો આ દ્રશ્ય છે અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારના કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ અનેક જગ્યાએ જોવા મળ્યા હતા. એટલે સમગ્ર અમદાવાદની વાત કરીએ તો સમગ્ર અમદાવાદમાં આ પ્રકારનો માહોલ છે તે જોવા મળ્યો હતો અને અમદાવાદના અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. મહત્વની બાબત તો એ છે કે હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. ત્યારે સાબરમતી શાહીબાગમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. વાડજ નજીક અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયો છે. અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે શહેરમાં પાણી ભરાવાના શરૂ થયા છે. તો સાબરમતી શાહીબાગમાં પણ વરસાદના અહેવાલ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ અમદાવાદમાં પણ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. જે રીતે છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો, ત્યારબાદ અમદાવાદમાં પણ આગાહી પ્રમાણે વરસાદ જે છે તે પડી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર બપોરથી એટલે કે કહી શકાય કે અડધો કલાક અને કલાકથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેનાથી લોકોને જરૂરથી રાહત છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વરસાદની રાહ પણ જોવાઈ રહી છે. કારણ કે જે વરસાદ વરસવું જોઈએ તે વરસાદ નથી વરસી રહ્યો, જેના કારણે ગરમીનો પણ મારો હતો. પરંતુ હવે જે રીતે વરસાદ અમદાવાદમાં શરૂઆત થઈ છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોને રાહત છે. પરંતુ જે રીતે આગાહી આપવામાં આવી હતી કે મધ્ય ગુજરાત અને જે ખાસ કરીને અમદાવાદ, બરોડા અને જે ગાંધીનગર જે તમામ જગ્યાઓ છે ત્યાં જે વરસાદ છે તેની આગાહી પણ આપવામાં આવી હતી. તે પ્રમાણે જ અત્યારે જે છે અમદાવાદના વિવિધ વિસ્તારમાં સાબરમતી હોય, શાહીબાગ હોય, રાણીપ હોય, વ્યાસવાડી હોય, તમામ જગ્યાએ અત્યારે જે વરસાદ છે છેલ્લા અડધો કલાકથી વરસી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પરંતુ જોવાનું એ છે કે આ વરસાદના કારણે લોકોને તકલીફ ના પડે. કારણ કે જે તે દર વખતે પ્રી મોન્સૂન પ્લાનની જે વાત હોય છે કોર્પોરેશનની તે માત્ર ચોપડે જ હોય છે. પરંતુ આવી રીતે જો વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફનો સામનો પણ કરવો પડી શકે છે. ત્યારે અત્યારે જે છે તે વરસાદની જે ગતિ છે જરૂરથી ઓછી થઈ છે, પરંતુ વરસાદ જે છે અવિરત જે છે વરસી રહ્યો છે, જેના કારણે લોકોને જરૂરથી રાહત મળ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો અમદાવાદમાં અનેક સ્થળો પર વરસાદનો અહેવાલ છે. અંડરપાસની તસવીરો આપણે બતાવી રહ્યા છે, જે બંધ કરવામાં આવ્યો છે. અખબારનગર અંડરપાસની આ તસવીર છે, જે વરસાદને પગલે બંધ કરાયો છે. હવે વડોદરાથી તસવીર આવી રહી છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થવાથી કાલાઘોડા બ્રિજ બંધ કરવાની નોબત આવી છે. બ્રિજ બંધ થતાં હજારો લોકો અટવાયા છે. પંચમુખી મંદિર પાસે જ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સ્ટેશન તરફ જતી તમામ બસોના મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા છે. મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાતા લોકો અટવાયા છે. તમામ બસોને બીજા રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તો બરોડિયન્સને કોઈ પણ જાતનું એ તકલીફ ન પડે અને એમને સુરક્ષાને ધ્યાને રાખી અને આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ને આ પરિસ્થિતિ ઉપસ્થિત થાય એવી સંભાવનાને ધ્યાને રાખી સવારથી જ રેડિયો ચેનલ ઉપર અમે આ ન્યૂઝ પ્રસારિત કર્યા હતા કે જો આવા સંજોગો ઉપસ્થિત થશે તો અમારે આ બ્રિજ બંધ કરવો પડશે. અને સોશિયલ મીડિયા પર પણ અમે જાણકારી આપી હતી. પૂરની પરિસ્થિતિ જોતા જે તંત્ર છે તેમના દ્વારા કાલાઘોડા બ્રિજ તો બંધ કરાયા, પરંતુ બ્રિજ બંધ કર્યા બાદ આ જે વિસ્તાર છે ત્યાં દહેશતનો માહોલ જે છે તે સર્જાયો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સિટી બસ સર્વિસ છે અને કાલાઘોડા બ્રિજ જે છે તે ક્રોસ કરીને જ આ તમામ બસો જે છે તે પસાર થવાની હતી, પરંતુ પેસેન્જર જે છે તેમને તાત્કાલિક ધોરણે અહીંયા જે બસો છે તેમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. અને પેસેન્જર્સ હવે ક્યાં જશે, કેવી રીતે જશે, તે સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. લોકોની અંદર એકાંતરે ભયનો માહોલ જે છે તે ઊભો થઈ ગયો છે. અને જોઈ શકાય છે કે આ જે એસટી વિભાગના કર્મચારીઓ છે તેઓ અહીંયા આવ્યા છે અને અત્યારે એસટીની બસો જે અટવાયેલી છે તેમનો માર્ગ મોકળો કરવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે. અને અત્યારની જે પરિસ્થિતિ છે તેને સંભાળવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે વહીવટીતંત્રએ આ બ્રિજ જે છે તે બંધ તો કરી દીધો, પરંતુ હવે નાગરિકો માટે બીજો વિકલ્પ શું, તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. આ તમામે તમામ વાહન ચાલકો છે તમે જોઈ રહ્યા છો અત્યારે મૂંઝવણમાં છે કે તેમને કાલાઘોડા બ્રિજ પરથી જવાનું હતું, પરંતુ કાલાઘોડા બ્રિજ તો બંધ થઈ ગયો. હવે આ લોકો જશે તો ક્યાંથી જશે? અને એમની આ જ મૂંઝવણને દૂર કરવા માટે અત્યારે પોલીસ વિભાગ જે છે તે કામે લાગ્યું છે. અને જોઈ શકાય છે કે જે રસ્તે લોકોએ જવાનું હતું એ રસ્તો જે છે તે સુમસડાક થઈ ગયો છે. અને અત્યારે તમામે તમામ જે ભારદારી વાહનો છે, એસટી બસ છે, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તમામે તમામ લોકોને ડાયવર્ઝન જે છે તે આપવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં અત્યારે કાલાઘોડા વિસ્તારનો બ્રિજ બંધ કરાતાની સાથે જ જે અહીંયા અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો છે. અને અત્યારે પોલીસે સમગ્ર જે જગ્યા છે તેનો મોરચો સંભાળી લીધો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કદવાડની ટીટુડી નદી 2 કાંઠે વહેતી થઈ છે. તસવીરોમાં જોઈ શકાય છે કોઝવે પરથી પાણી વહેતા થયા છે અને વાહન વ્યવહાર અહીંયા ખોરવાઈ ગયો છે. સંજેલી ઝાલોદને જોડતો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. નદી 2 કાંઠે વહેતી થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો કદવાડની ટીટુડી નદી 2 કાંઠે વહેતી થઈ છે. સંજેલી ઝાલોદનો વાહન વ્યવહાર માર્ગ ખોરવાઈ ગયો છે કે ઘણાય વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા.